વડોદરા મહાનગરપાલિકા દ્વારા ક્યાંક ને ક્યાંક હજુ પણ દબાણ શાખાની ટીમ કામગીરીને લઈને નિષ્ફળ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં દબાણની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ આ દબાણ ફક્ત શોભાના ગાંઠિયા સમાન જોવા મળે છે. આજે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખંડેરાવ માર્કેટ પાછળ અવારનવાર વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવે છે, પરંતુ બીજા દિવસે હતા તેવા ને તેવા જ દબાણો જોવા મળે છે. તેથી તેવું માનવામાં આવે છે કે દબાણો ફક્ત શોભાના ગાંઠિયા સમાન છે. ખંડેરાવ માર્કેટ પાછળ આવેલ મુખ્ય માર્ગ ઉપર અવારનવાર ટ્રાફિકના દ્રશ્યો સર્જાતા હોય છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી, જેથી કરીને ક્યાંક ને ક્યાંક દબાણ શાખાની ટીમ હજુ પણ કામગીરીને લઈને નિષ્ફળ છે. હવે જોવાનું એ છે કે આ દબાણો આજીવન દૂર કરવામાં આવશે કે નહીં. આ દબાણ ઉઠાવીએ છીએ ભાઈ, અને રસ્તામાં વાહનોને એક્સિડન્ટ ના થઈ જાય એની તકેદારી રાખવા માટે ના તો અમે ધ્યાન રાખીને ઉઠાવડાવીશું સમય. તે તો પાર્કિંગની વ્યવસ્થા કરાવીશું. એ સાહેબને અમે રજૂઆત કરીશું. હવે એ તો સાહેબ કે ત્યારે કમિશનર સાહેબ. આજે વોર્ડ નંબર 13 ના ખંડેરા માર્કેટના પાછળ ખંડેરા માર્કેટ 4 રસ્તા અને ફાયર બ્રિગેડ સુધીના તમામ રોડ પરના હંગામી લારી ગલ્લા પથારાનું દબાણ હટાવવાનું કામ ટ્રાફિક શાખાએ પણ ટ્રાફિકની ડ્રાઈવ લીધેલી છે. એસઆરપીની ટુકડી, દબાણ શાખા અને વોર્ડની ટીમ સાથે રાખીને કામગીરી હાથ ધરવામાં આવેલી છે. આ વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલું સૌથી મોટું ફ્રૂટ અને ફૂલ અને શાકભાજી માર્કેટ છે. ત્યાં તમામ લોકો આવે છે, એટલે થોડી ટ્રાફિકની સમસ્યા વધે છે. એના માટે જ કરીને અમે ટ્રાફિકની ટીમ સાથે રાખીને કામગીરી હાથ ધરવામાં આવી છે. એ નિરંતર ડ્રાઈવ રાખ્યા કરીશું. એ રીતના થોડી અવેરનેસ કરીને